નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે વીરપુર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના મહિલા આયોગના પૂર્વ ચેરપર્સન અને વીરપુર તાલુકા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહીસાગર જિલ્લા વીરપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલભાઈ પટેલ, ભાજપ યુવા મોરચા મહીસાગર જિલ્લા પૂર્વ પ્રમુખ મયંક જોશી, જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અબ્દુલભાઈ અબ્બાસી, જિલ્લા ટ્રસ્ટ સંકલન કન્વીનર ડૉક્ટર હિરેનભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ શ્રીમાળી, વીરપુર તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પંડ્યા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી છે। આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। આજે દેશમાં અને સમગ્ર ગુજરાતમાં દરેક બૂથ ઉપર કાર્યકર્તાઓ અને બંધુઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવાના છે। આપણા વિશ્વના અને સૌથી આપણા લાડીલા એવા મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એમણે ઝંડો ફરકાવીને આપણા દેશને એક ગૌરવ અપાવ્યું છે। ત્યારે હું આજે સમગ્ર ભારત દેશના ભાઈ બહેનોને અભિનંદન આપું છું અને સ્થાપના દિવસ નિમિત્તે આજે યુવાનો, મહિલાઓ અને બંધુઓ આગળ આવીને જ્યારે આપણા દેશના વડાપ્રધાન માનવતા માટે કામ કરી રહ્યા છે અને સમગ્ર દેશની સેવા કરી રહ્યા છે ત્યારે આપણે પણ દરેક કાર્યકર્તાઓ એક સૈનિકની જેમ આગળ આવે અને આ જે ચૂંટણીઓ આવી છે આપણી પંચમહાલ લોકસભાની સીટ પર પણ આપણે 5 લાખથી વધારે મતોથી સરસાઈ મેળવીએ અને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં પણ નરેન્દ્રભાઈ મોદીનું નામ વિશ્વમાં ગુંજતું થાય અને આપણો દેશ આગળ આવે અને વિકાસની જ્યારે વિકસિત દેશ થઈ રહ્યો છે ત્યારે એમાં આપણે બધા સહભાગી બનીને આપણે કમળને ખીલવવા માટે પ્રયત્નશીલ રહીએ એવી આજે શુભેચ્છા પાઠવું છું। અબકી બાર તમારી અબકી બાર અબકી બાર અબકી બાર જો હજી આપના વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને